સુરતના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક સંત દ્વારા આત્મહત્યા કરવામાં આવતા ન માત્ર સુરત પરંતુ ગુજરાતભરમાં આ વિષયને લઈને ચકચાર મચી ગઈ છે. અને વધુ ચકચાર ત્યારે મચી જ્યારે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આ આત્મહત્યા અંગે શંકા ઉપજાવવામાં આવી અને એમને શંકા છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરતના લસકાણા વિસ્તારમાં જે સ્વામિનારાયણ મિશન મંદિર આવેલું છે ત્યાં 48 વર્ષની ઉંમરના એક સાધુ જેમનું નામ પ્રિયદર્શન સ્વામી છે, એમણે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. હાલ આ વિષયને લઈને જે વિગતો સામે આવી રહી છે એ મુજબ વાત કરું તો પ્રિયદર્શન સ્વામી એમની ઉંમર લગભગ 48 વર્ષની આસપાસ છે. એમણે 26મી તારીખે ગત 26 એપ્રિલના એની રાત્રે લગભગ 9 વાગ્યા 9 થી 9:30 વાગ્યા આસપાસ એ બેભાન અવસ્થામાં ત્યાંથી જ મળી આવ્યા હતા. શરૂઆતમાં એવું લાગ્યું કે એમણે કદાચ કોઈ ઝેરી અથવા કેમિકલ વાળો પદાર્થ પી લીધો છે અને એમના જે સગા છે શૈલેષભાઈ અને બીજા સેવકો હતા એ લોકો એમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાર પછી એમને વધુ સારવાર માટે 30 તારીખે BAPS હોસ્પિટલનો જે ICU વોર્ડ છે ત્યાં ખસેડવામાં આવ્યા અને ગઈકાલે એટલે કે 15મી મે 2026ના રોજ તબીબોએ એમને મૃત જાહેર કર્યા. પરંતુ એક હરિભક્તનો હવે વિડીયો સામે આવ્યો છે, એમનું નિવેદન સામે આવ્યું છે અને એમાં એ કહી રહ્યા છે કે સ્વામીજીએ કોઈ કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાની વાત વહેતી થઈ છે. સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પણ પ્રકારનું ટેન્શન નહોતું. તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા રહ્યા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લાવ્યા એ તપાસનો મોટો વિષય છે. સૌથી પહેલા તો આ હરિભક્તનો જે વિડીયો સામે આવ્યો છે એ સાંભળીએ. નહીં એવું કોઈ ખ્યાલ નથી. તો આમ કઈ તમને નજીકના સમાચાર મળ્યા હોય કે આમ કઈ દવા પીધી એવું કઈ? ઊંઘની ગોળી પી લીધી એવી વાત મળી છે. ઊંઘની ગોળી? હા. કેટલી પીધી છે અંદાજે? એટલે એ તો ઘણી બેભાન થઈ ગયા ત્યાં સુધીની હોસ્પિટલ લઈ ગયા તો ભાનમાં નહોતા. ભાનમાં નહોતા. બરાબર. અને આજ સુધી ભાનમાં નથી આવ્યા. એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, તેના કારણે દવા પીધી. હા બરાબર. છેલ્લે સુધી ઈશારા જ કર્યા. સાધુ આવા સારા સાધુ ભજની સાધુ એને ઊંઘની ગોળી હું કામ લેવી પડે ભાઈ? એને તો કાંઈ ધંધાના ટેન્શન હોય કાંઈ ન હોય ને એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? એટલે એ ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે. એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે આમાં. એમણે જે રજૂઆત કરી એમાં હજુ પણ ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી વાતો હતી જે ખૂટી રહ્યા હતા. એટલા માટે અમે સીધો જ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. આ જે હરિભક્ત છે એ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ છે એમની સાથે જોડાયેલા છે. એમનું નામ ઘનશ્યામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. એમણે પોલીસમાં પણ લેખિત અરજી કરી છે આ બાબતને લઈને. એટલા માટે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા. જ્યારે અમે એમની સાથે વાત કરી અને આ પ્રશ્નો એમને સીધા પૂછ્યા ત્યારે એમના તરફથી આ પ્રશ્નોને લઈને શું જવાબો મળ્યા એ પણ સાંભળીએ. જી ઘનશ્યામભાઈ, આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત છે એમના દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે એને લઈને આપના દ્વારા પોલીસમાં જે અરજી કરવામાં આવી છે એ આખો મામલો શું છે અને તમને શા માટે આમાં શું શંકાસ્પદ લાગી રહ્યું છે? આ મામલો આખી ઘટના એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વાત મળી અમને કે આવી રીતે માં બધી વાત એ લોકો એવી રીતે કરે છે કે એને બીમાર હતા એટલે એને દાખલ કર્યા હતા, પણ હકીકત એવી હતી કે દવા પીધેલી બારે એવી જાહેરાત કરી બીમાર હતા એટલે દાખલ કર્યા. એટલે અમને શંકા થઈ કેમ આવી રીતે વાત કરે છે અને અમે તપાસ કરી તો જાણવા મળ્યું દવા જ પીધેલી હતી. એટલે પછી એમને થયું આમાં તપાસ કરવાની જરૂર છે, આમાં કઈ રહસ્ય નીકળે એવું છે. અરજી કરી કે ભાઈ આની તપાસ ઓળખ તપાસ થાય તપાસ રીતે તો આમાં કઈ નીકળે એવું છે. તમને શું લાગે છે શું બહાર આવી શકે છે, શું કારણ હોઈ શકે એમને આત્મહત્યા કરવાનું? એમાં ઘણા કારણો જવાબદાર હોઈ શકે. એમાં અંદરો અંદર એ લોકોને પણ વિવાદ ચાલે છે સંતોમાં, મિલકત વહેંચણીમાં અને ઘણા સૃષ્ટિ રીતના કૃત્ય બી આગળ દાખલા બન્યા હતા એમાં બી એમાં કઈ જાણતા હોય એના હિસાબે એની પર દબાણ હોય કે બીજા કઈ આર્થિક વ્યવહારો હોઈ શકે. ઘણા કારણો હોઈ શકે એમાં. એટલે આ તપાસનો વિષય છે. વ્યવસ્થિત તપાસ થાય તો આ બધી હકીકત બહાર આવે એમ છે.
અને તમે પોલીસ અરજીમાં સીસીટીવી ફૂટેજની પછી એમના મોબાઈલમાં જે ચેટ છે કે હા. એમના કોલ ડિટેલ છે એને તપાસવાની પણ માંગ કરી છે. હા, એના જે સ્થળે એને ઘટના બની ત્યાંના સીસીટીવી ફૂટેજ લેવામાં આવે, સાચવી રાખવામાં અત્યારથી એ લોકો હાથમાં લઈ બધી આપણે ભલામણ કરી છે પોલીસને, અને નિવેદન લેવામાં આવે એના સાથીદારોના કે એના ટ્રસ્ટીઓના ત્યાંના, તો શું છે હકીકત બહાર આવે. પણ ઘનશ્યામભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે કારણો કોઈ પણ હોઈ શકે, કે એમને અંદરો અંદર મિલકતને લઈને પણ આંતરિક વિવાદો હોઈ શકે, અથવા તો એમની પાસે એવી કઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કોઈ આગળ ઉપર કરેલું હોય ને એમની પાસે માહિતી હોય એટલે કદાચ એમની ઉપર દબાણ હોય, પણ સંતો છે એ તો સંસારની મોહ માયાનો ત્યાગ કરીને પછી એમણે સંન્યાસ લીધો હોય, ને સંન્યાસીઓમાં પણ જો આ પ્રકારે વિવાદો થતા હોય કે એનું અંત આત્મહત્યા સુધી આવી શકે, તો આને કઈ રીતે સંન્યાસ કહી શકાય? સાચી વાત છે. અત્યારે જીવન બધાના વૈભવશાળી જીવન જીત થઈ ગયા છે. સંતોને ત્યાગ વિરાગ તો કોઈ જાતનો જીવનમાં રહ્યો નથી. બસ ભોગ વિલાસ ભોગવવાના છે અને સ્વતંત્ર રીતે જીવવું છે, એટલે આ બધું બને છે. ઘનશ્યામભાઈ, તમે પોલીસમાં અરજી કરી છે, તો પોલીસ તરફથી તમને કેવી પ્રતિક્રિયા મળી છે? પોલીસ તરફથી સરસ અમને સહકાર મળ્યો છે. એને બધી જાણકારી આપી છે અને કીધું છે અમે ઊંડાણપૂર્વક તપાસ કરશું, આમાં જે છે બધા નિવેદનો લેશું, સીસીટીવી ફૂટેજો, મોબાઈલ જપ્ત કરીને એમાં જે હશે બધું જાણકારી ઊંડાણપૂર્વક તપાસ કરશું એવી બાહેધરી આપી છે અમને. હવે જોઈએ છે કેવી રીતે તપાસ ચાલે છે. અત્યારે તો પોલીસનો રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે અને સહકાર આપી રહ્યા છે અમને. અને ઘનશ્યામભાઈ, તમે પીએમ રિપોર્ટ કરવાની પણ માંગણી કરી છે, તો શું પીએમ ની તમને પરવાનગી મળી છે? હા, પીએમ રિપોર્ટ એ લોકો ઓલરેડી કરાવ્યો છે સરકારી હોસ્પિટલમાં, અને એમ કીધું છે પેનલ ડોક્ટરો પાસે અમે એમ કરાવ્યું છે. હવે રિપોર્ટ આવે કેવી રીતે આવે, શું આવે છે એની પર આગળ જોશું. હવે એ આપણને જાણ નથી કરી. હવે આપણે પાછા એને મુલાકાત કરશું અમે આજે રાતે, એટલે શું માહિતી આપે એ જોઈએ આપણે. જી, હવે તપાસના અંતે શું બહાર આવે છે જોવાનું રહ્યું. ઘનશ્યામભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ખૂબ આભાર. તેમના દ્વારા શંકા ઉપજાવવામાં આવી છે કે આ જે સ્વામી છે પ્રિયદર્શન સ્વામી, એમની પાસે કદાચ એવી કોઈ વિગતો હોઈ શકે છે કે જેને દબાણમાં લાવવા માટે કદાચ એમની ઉપર આત્મહત્યા જેવું પગલું ભરવા દબાણ કરવામાં આવ્યું, અથવા તો કંઈ પણ બીજા કારણો હોઈ શકે. મિલકતને લઈને પણ એમણે શંકા ઉપજાવી છે, એટલે કારણ શું છે એ તપાસના અંતે બહાર આવશે. પોલીસ પ્રાથમિક તબક્કે આ વિષયને લઈને શું કહી રહી છે એ પણ સાંભળીએ. તારીખ 26/4/2026 રોજ વાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી, તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી. તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે. આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ તરફથી PI શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસ દ્વારા આ બાબતને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે ઘનશ્યામભાઈ પટેલે પણ જણાવ્યું કે પ્રિયદર્શન સ્વામીનો પીએમ થઈ ગયું છે. હવે એના
રિપોર્ટ શું આવે છે ને પોલીસ તપાસમાં શું ખાસ બહાર આવે છે એના ઉપર ખાસ હવે સૌની નજર રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમને શું લાગે છે પ્રિયદર્શન સ્વામી દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે આત્મહત્યા હોઈ શકે કે હત્યા? અને જો આ આત્મહત્યા છે અથવા તો હત્યા છે તો એને પાછળ શું કારણ હોઈ શકે? તમારો મત જે છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.